તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વીઆર ક્રિએશનમાં। આજે આપણે આવી ગયા છીએ અમારા ગામના દેવી એટલે કે માં ખોડિયારના મંદિરે, જે મંદિરનું અત્યારે રિનોવેશનનું કામકાજ ચાલી રહ્યું છે। અમારા ગામના બધા જ વડીલો મળીને અહીં માતાજીને નાળિયેર હોમે છે અને માતાજી જોડે પ્રાર્થના કરે છે કે વરસાદ આપે અને વરસ સારું જાય, વાવણીને લગતું બધી રીતે એમ। એટલે ગામની ફરતો એક દોરો બાંધવામાં આવે છે, જેથી એવું કહેવાય છે કે ક્યાંય પણ ગામમાં રોગચાળો ન ફેલાય અને એકદમ શાંતિનું વાતાવરણ બન્યું રહે। એની જ સાથે આખું ગામ ભેગું થઈને અહીં માતાજીને પ્રાર્થના કરે છે, ભૂવા બધા ધૂણે છે અને આ વર્ષોથી ચાલ્યું આવ્યું છે, જે પરંપરા અમે અત્યારે સુધી ટકાવી રાખી છે। તો ચાલો આગળ વિડીયોમાં મળીએ। અત્યારે નાળિયેરની છાલ ઉતારવામાં આવી રહી છે। ગામમાં આવેલ દરેક દેવસ્થાને એક એક નાળિયેર વધીને ગામ લોકો પોતાની આસ્થા વ્યક્ત કરે છે। ગામ વચ્ચે આવેલ 4 ચોકની અંદર માતાજીનો હવન કરવામાં આવે છે। ત્યારબાદ માતાજીના ભૂવા તલવાર વડે ચોકની વચ્ચે એક રાઉન્ડ સર્કલ બનાવે છે અને આની જ સાથે ચારેય બાજુ અબીલ ગુલાલ ઉડાડવામાં આવે છે। આ પરંપરા આજકાલની નહીં, પરંતુ વર્ષોથી પેઢી દર પેઢી રીતે ચાલી આવે છે। એક પેઢી બીજી પેઢીને શીખવે, બીજી પેઢી ત્રીજી પેઢીને શીખવે। આ જ રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર માતાજીની મા ખોડિયારના ભૂવા ચોકની વચ્ચે ચારેય દિશામાં પોતાનું માથું નમાવીને માતાજીની આરાધના કરે છે। ગામના બધા વડીલો અને યુવાનો ઢોલના તાલ સાથે માતાજીના મંદિર તરફ આગળ વધે છે। પ્રસાદની વાત કરીએ તો મા ખોડિયારને સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે। ખોડિયારમાંનું આ મંદિર મોટા મડદ ગામમાં આવેલ નિર્મળ નદીના કાંઠે વસેલું છે। નદીના પટને ખોડિયારના ધરા તરીકે ઓળખવામાં આવે છે। ખોડિયારમાંના ભુવાના હાથે ખોડિયારમાંના આ ધરા ઉપર કંકુ સિંદૂર વડે ત્રિશુલ બનાવવામાં આવે છે। સમયાંતરે થતા કુદરતના બદલાવના કારણે આજે આ ધરો માત્ર ને માત્ર 5 થી 10 ફૂટનો બનીને રહી ગયો છે, પરંતુ પહેલાંના સમયમાં આ ધરો એટલે કે ખોડિયારનો આ ધરો 25 થી 30 ફૂટ ઊંડો હોવાનું મનાય છે। પરંપરા અનુસાર માતાજીના ભુવાના હાથે તલવાર વડે નાળિયેરને વધેરવામાં આવે છે। ત્યારબાદ માતાજીનો પ્યાલો પીવાય છે। પ્યાલો એટલે કે સિંદૂરને પાણીમાં ઓગાળીને સીધું જ પીવામાં આવે છે। જો નોર્મલ કોઈ પણ વ્યક્તિ આ પ્યાલાને પીવે ને તો એનું ગળું લોક થઈ જાય, એનો હંમેશા માટે અવાજ ચાલ્યો જાય છે, પરંતુ માતાજીના સતના કારણે ભુવાને કાંઈ પણ થતું નથી, વિશ્વાસના કારણે। હા ભાગ જે મારી તારો ધરો ખાલી છે। હા તારું ધરમ નો જાવ, તારું નો જાવ, સત્યો જાય। જય માડી આની સાથે દર વખતની જેમ માતાજીનો પ્રસાદ એટલે કે સુખડી ખાઈને બધા જ અહીંથી વરસાદની આશાએ પોતાના ઘર તરફ રવાના થયા।